નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં ચેપ્ટર 7 કે જેમાં આપણે જુદી જુદી પ્રાણી પેશી વિશે અભ્યાસ કરી રહ્યા છે। તો આજની આપણી પ્રાણી પેશી છે જેનું નામ છે સ્નાયુ પેશી। જો વિદ્યાર્થી મિત્રો તમને નામ પરથી ખબર પડી જાય, સ્નાયુઓમાં જોવા મળતી પેશી કે જેને સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે। સ્નાયુ પેશી કે જેને આપણે ઇંગ્લિશમાં મસલ ટિશ્યુ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? તો એને મસલ ટિશ્યુ કહેવામાં આવે છે। હવે આ સ્નાયુ પેશી જે છે, તો સ્નાયુ પેશી શરીરના તથા અંગોના હલન સાથે સંકળાયેલી પેશી છે। તો શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી પેશી મતલબ જેમ કે આપણા આંખના પોપચા પલકારા મારે તો એની સાથે સંકળાયેલી છે આ સ્નાયુ પેશી। જ્યારે આપણે દોડીએ છીએ, ચાલીએ છીએ, ઉઠીએ, બેસીએ, હાથને હલનચલન કરી હાથમાં વળાંક લાવીએ, તે બધી વસ્તુ શું છે? તો એ કોની મદદથી થાય છે? તે બધી વસ્તુ સ્નાયુ પેશીની મદદથી થાય છે। તો આ રીતે સ્નાયુ પેશી જે છે તે શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી છે। તેમજ આપણા હૃદયના ધબકારા તે પણ સ્નાયુ પેશીની મદદથી થાય છે। હવે દરેક સ્નાયુ પેશી ઘણા બધા લાંબા નળાકાર તંતુઓના બનેલા છે। એટલે કે સ્નાયુ પેશી જે છે, તો સ્નાયુ પેશી શેના બનેલા છે? તો સ્નાયુ પેશી આવી રીતે ઘણા બધા લાંબા અને કેવા આકારના તંતુઓ? તો આવી રીતે નળાકાર આકારના તંતુઓના બનેલા છે। ફરી પાછું રિપીટ કરું છું કે દરેક સ્નાયુ જે છે, તો દરેક સ્નાયુ આવી રીતે ઘણા બધા લાંબા નળાકાર તંતુઓના બનેલા છે કે જે એકબીજાને આવી રીતે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા છે। સમાંતર એટલે કે પંક્તિમાં, એટલે કે હરોળમાં આવી રીતે એકબીજાને સમાંતર લાઈનમાં ગોઠવાયેલા છે। કેવી રીતે ગોઠવાયેલા છે? તો આવી રીતે એકબીજાને સમાંતર આવી રીતે સમાંતર લાઈનમાં ગોઠવાયેલા છે। હવે આપણે વાત કરીએ આ તંતુ, બરાબર? તો આવી રીતે આ બધા શું છે? ઘણા બધા નળાકાર તંતુઓ છે। તો આ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે। હવે આ જે નળાકાર તંતુ છે ને, તે ફરી પાછા એની જો અંદરની આપણે રચના જોઈએ ને, તો એ સૂક્ષ્મ તંતુકોના બનેલા હોય છે। વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ ન થતા, જો સ્નાયુઓની આપણે રચના જોઈએ તો દરેક સ્નાયુ જે છે કે તેમાં આવી રીતે નળાકાર તંતુ આવેલા છે। હવે આ દરેક તંતુને જો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ને, તો દરેક તંતુ જે છે તે સૂક્ષ્મ તંતુકોના બનેલા હોય છે। શેના બનેલા હોય છે? તો સૂક્ષ્મ તંતુકોના બનેલા હોય છે કે જેને શું કહેવામાં આવે? તો જેને સૂક્ષ્મ તંતુકો કહેવામાં આવે છે। હવે આ જે બધા સ્નાયુ તંતુ છે, તો સ્નાયુ તંતુઓ ઉત્તેજના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે તથા પુનઃ લાંબા થઈને તેઓની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે। એટલે કે જ્યારે હલનચલન કરવાની જરૂર પડે તો એને શું કહેવાય? ઉત્તેજના। હવે ધારો કે આપણા હાથ આમ હોય તો એ નોર્મલ કહેવાય। તો હવે આપણને કંઈ ઉત્તેજના મળી, ક્યાં તો આપણે કંઈ હલનચલન કરવું છે, તો આપણે શું કરીએ છીએ? આવી રીતે હાથનો વળાંક કર્યો, બરાબર? આંગળીઓને શું કરી? વાળી। તો આંગળીઓને વાળી તો એના લીધે એમાં શું થશે કે સ્નાયુઓ જે છે તે આ જે આંગળીઓમાં આવેલા જે સ્નાયુઓ છે તે શું થશે? સંકુચિત થશે, બરાબર? શું થાય છે? તો સંકુચિત થાય છે। અને પાછા આપણે હાથ આંગળીઓ ખોલી દીધી તો શું થશે? તો પાછા એની મૂળભૂત અવસ્થામાં આવે છે। તો જ્યારે પણ આપણે આવી રીતે હલનચલન કરીએ છીએ તો ત્યારે શું થશે? સ્નાયુ તંતુઓ જે છે તે સંકુચિત થશે અને જ્યારે પાછી આપણે મૂળભૂત અવસ્થામાં અંગ આવી જશે તો સ્નાયુ તંતુઓ પણ એની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે।
તો સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા તથા શરીરનું હલનચલન પ્રેરે છે. એટલે કે સ્નાયુ પેશીની જે ક્રિયાવિધિ છે એ તમે ભણવાના જ છો આ ચેપ્ટરમાં, આગલા ચેપ્ટરમાં. તો આ જે સ્નાયુ પેશીની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે કે વાતાવરણમાં થતા ફેરફારને અનુરૂપ થવા. હવે આપણે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવું છે, ક્યાં તો પછી વાતાવરણમાં કંઈક ફેરફાર થાય, તે ફેરફારને અનુકૂળ થવા તથા શરીરનું હલનચલન પ્રેરવા માટે આ સ્નાયુ પેશીની ક્રિયાવિધિ થાય છે. તો તમને એક પ્રશ્ન પૂછાય કે સ્નાયુ પેશીની ક્રિયાવિધિ કેમ જરૂરી છે? તો સ્નાયુ પેશીની ક્રિયાવિધિ એટલે કે સ્નાયુ પેશી કાર્ય કેમ કરે છે? તો સ્નાયુ પેશીની જરૂરિયાત એટલે છે કે આપણને વાતાવરણમાં થતા ફેરફારને અનુરૂપ થવા અથવા તો સાનુકૂળ થવા તથા શરીરનું હલનચલન પ્રેરવા માટે સ્નાયુ પેશીની ક્રિયાવિધિ ખૂબ જ જરૂરી છે તથા શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. એટલે કે આ જે સ્નાયુ પેશી છે તે આપણા શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમ કે આપણે બોલીએ છીએ તો એમાં પણ સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે સ્નાયુ પેશી જે છે તો સ્નાયુ પેશીના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલો પ્રકાર કંકાલ સ્નાયુ પેશી, બીજો પ્રકાર સરળ અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજો પ્રકાર છે રથ સ્નાયુ પેશી. પહેલો પ્રકાર કયો છે? તો પહેલો પ્રકાર છે કંકાલ સ્નાયુ પેશી, બીજો પ્રકાર છે સરળ અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજો પ્રકાર છે રથ સ્નાયુ પેશી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગલા વર્ષોમાં થોડું ઘણું આ 3 સ્નાયુ પેશી વિશે ભણેલા જ છો, પણ હવે થોડું ડિટેલમાં આવશે. તો હવે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલી સ્નાયુ પેશી કે જેનું નામ છે કંકાલ સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશી, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ પરથી તમને ખબર પડવી જોઈએ, કંકાલ સ્નાયુ પેશી એટલે કે આ જે સ્નાયુ પેશી છે તે કોની સાથે જોડાયેલી હશે? તો કંકાલ સાથે જોડાયેલી હશે. કારણ કે સ્નાયુઓ કંકાલ સાથે જોડાય છે ને, એટલે કે અસ્થિ સાથે. તો સ્નાયુઓ જ્યારે પણ અસ્થિ સાથે જોડાય છે તેની લીધે જ આપણે હલનચલન કરી શકીએ છીએ. એટલે કે આપણે ધારો કે આંગળી છે તો આંગળીઓમાં અસ્થિ આવેલી છે, તે અસ્થિ સાથે સ્નાયુઓ જોડાયેલા છે, પરિણામે આપણે આંગળીઓને આવી રીતે હલનચલન આંગળીઓનું કરી શકીએ છીએ. જો સ્નાયુઓ જોડાયેલા ન હોતે તો આપણે શું થશે? તો આપણે અસ્થિઓને આવી રીતે હલનચલન કરાવી શકીએ નહીં. સ્નાયુઓ છે અસ્થિ સાથે જોડાયેલી એટલે તેના પરિણામ સ્વરૂપ જ હલનચલન થાય છે. તો કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિ સાથે જોડાયેલી રહે છે. હવે કંકાલના અસ્થિ એટલે કે હાડકા સાથે જોડાયેલી રહે છે, પરિણામે જ એ સ્નાયુ પેશીનું નામ શું આપવામાં આવેલું છે? તો એને કંકાલ સ્નાયુ પેશી નામ આપવામાં આવેલું છે. તો હવે તમને અહીંયા એક્ઝામ્પલ એક આપેલું છે દ્વિશિર લાક્ષણિક પેશી, જેમ કે દ્વિશિર જેમ કે જેને ઇંગ્લિશમાં બાયસેપ્સ કહેવામાં આવે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન પર બાયસેપ્સ ક્યાં આવેલા હોય છે, આ લાક્ષણિક પેશી બાયસેપ્સ ક્યાં આવેલી છે તે જોઈ શકો છો. તો લાક્ષણિક પેશી જેમ કે દ્વિશિર બાયસેપ્સ જેને કહેવામાં આવે તે પેશીમાં એટલે કે દ્વિશિર પેશીમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. એટલે કે બાયસેપ્સમાં આવેલી જે કંકાલ સ્નાયુ પેશી છે જેમાં આવી રીતે આ જે રેખીય કંકાલ સ્નાયુ જે છે તાને શું કહેવાય? તો આ ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ સ્વતંત્ર, તો આને
રેખીય કંકાલ સ્નાયુતંતુ, આને પણ રેખીય કંકાલ સ્નાયુતંતુ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો એકબીજાને સમાંતર અને સમૂહમાં ગોઠવાયેલા છે. કેવા છે? તો એકબીજાને આ જે રેખીય કંકાલ સ્નાયુતંતુ છે તે કેવા છે? તો સમૂહમાં છે ને 1 2 3 4, તો અહીંયા 4 જ દોરેલા છે. તો કેવા છે? તો સમૂહમાં છે અને એક સાથે કેવા છે? તો આવી રીતે સમાંતર જોવા મળે છે. કે જેમાં તમે આ જો આ લાઈન જોઈ શકો છો ડાર્ક, કે જેને શું કહેવામાં આવે છે? તો એને રેખિત પટ્ટાઓ કહેવામાં આવે છે. જ્યારે તમે આ આકૃતિ જોઈ શકો તો આને શું કહેવામાં આવે? તો આને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલું છે. હવે ધારો કે આ કંકાલ સ્નાયુ પેશીઓનો સમૂહ છે. તો આ કંકાલ સ્નાયુ પેશીઓના સમૂહ કે જેની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. જેની ફરતે શું આવેલું હોય છે? તો જેની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. હવે તમને પ્રશ્ન એવો થશે કે ટીચર આ પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે કંકાલ સ્નાયુ પેશીનો જે પ્રશ્ન છે તે તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો તમારે આકૃતિ સહિત આનું આટલું વર્ણન કરવાનું રહેશે, તો જ તમને ફૂલ માર્ક મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, બાકીની જે 2 પેશી છે, સરળ સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે કંકાલ સ્નાયુ પેશી જે છે તે અસ્થિ સાથે જોડાયેલી છે. તો હવે આ તમને આકૃતિ છે શેની છે? તો બાયસેપ્સની છે. તો એમાં તમે જોઈ શકો છો કે સ્નાયુતંતુ જે સમૂહમાં જોવા મળે છે અને એકબીજાને કેવા ગોઠવાયેલા છે? તો સમાંતર ગોઠવાયેલા છે. તો અહીંયા આપણો કંકાલ સ્નાયુ પેશી છે તેનો ટોપિક પૂરો થાય છે.